મેમ, માનનીય પ્રિન્સિપલ સર, અહીંયા ઉપસ્થિત સૌ શિક્ષકગણ તેમજ મારા વહાલા મિત્રો, જુઓ આ વાત તો સાચી છે કે સ્ત્રીઓએ સંપૂર્ણ વિશ્વ ઉપર એક મહાન ઉપકાર કર્યો છે અને આ માટે આજે હું તમને એક એવી જ મહાન સ્ત્રીની સાથે રૂબરૂ કરવા ચાહું છું કે જે સ્ત્રી જાત માટે એક મહાન ઉદાહરણ છે અને તે મહાન સ્ત્રી છે ક્રાંતિ જ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે। આજના દિવસે 3 જાન્યુઆરી 1831માં સાતારા જિલ્લાના નાયગાંવમાં તેમનો જન્મ થયો હતો અને હું શાળા નંબર 47 ના પરિવાર તરફથી તેમને તેમના જન્મદિવસ પર હૃદયપૂર્વક અભિનંદન આપીશ। મને સાવિત્રીબાઈ ફૂલેના જન્મદિવસ પર મને મારી લાગણી વ્યક્ત કરવાની તક મળી, આ માટે હું તમારું સૌનો આભાર માનીશ। સાવિત્રીબાઈ ફૂલે જેમને સ્ત્રી શિક્ષણનું સ્વપ્ન જોયું હતું, તેમને કહ્યું હતું કે શિક્ષણ એ સ્ત્રીનું રત્ન છે, કે શિક્ષણ એ સ્ત્રીનું રત્ન છે, તે ભારતની વંચિત વર્ગ માટે એક મદદ છે। તેઓએ શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યું, હજારો વર્ષો સુધી ગુલામીમાં રાખવામાં આવ્યું, પણ સાવિત્રીબાઈએ ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટે શિક્ષણને સૌથી મોટું હથિયાર બનાવ્યું। તેઓએ સ્ત્રીઓને શિક્ષણનો અધિકાર આપ્યો તેમજ વિધવા પૂર્ણ લગ્નને સમર્થન કર્યું। તેમને આ બધા કામ એવા સમયમાં કરેલા હતા કે જ્યારે સ્ત્રીઓની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી, આખા સમાજમાં સમસ્યાઓ ચરમસીમા પર હતી। સ્ત્રીઓને આગમાં જીવતી સળગાવી દેવામાં આવતા હતા, આગમાં જીવતી સળગાવી વર્ષો સુધી દરેક દુઃખ તેમને ચૂપચાપ સહન કરી લીધા, પરંતુ કોઈ પણ કાર્યને પૂર્ણ કરવા માટે એક યોગ્ય માર્ગદર્શકની જરૂર હોય છે, સાચા આપનાર હિંમત ભરે તેવા પાથફાઇન્ડરની જરૂર હોય છે અને એવા સદભાગ્યથી મહાત્મા જ્યોતિબા ફૂલે જ્યારે મહારાષ્ટ્રમાં સમાજ સુધારણા ચળવળ માટે જાણીતા હતા, તે હિન્દુ સમાજમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિઓમાંથી એક હતા। ફૂલે તેમના માર્ગદર્શક, શિક્ષક અને સમર્થક હતા અને તે ધર્મ અને સમુદાય માટે કામ કરતા હતા। સાવિત્રીબાઈ જ્યારે છોકરીઓને ભણવા જતી હતી ત્યારે લોકોએ તેમના ઉપર ગંદકી, માટી, ગાયના છાણ અને મળપણ ફેંકતા, પણ સાવિત્રીબાઈએ તેમના માર્ગ પર ચાલવાની પ્રેરણા મળી। દ્વેષ નથી, નિશ્ચય પણ અધૂરો નથી, દ્વેષ નથી, નિશ્ચય પણ અધૂરો નથી, નિશ્ચય વિના કોઈ સવાર હોતી નથી, જુસ્સો ક્યારેક અધૂરો નથી હોતો, કંઈક કરીએ જીવનમાં અંધકાર નથી હોતો। એવા જ દૃઢ સંકલ્પોની સાથે મુશ્કેલીઓ વધતી જ ગઈ, પણ એવી જ મુશ્કેલીઓમાં સાવિત્રીબાઈએ છોકરીઓ માટે 1800 શાળાઓની સ્થાપના કરી અને તે અનેક શાળાઓનો વાસ્તવિકતાઓનો સામનો કરવાની અવસર બની। મહિલા શક્તિ, આનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકશે? એવી મહિલાઓ માત્ર મહિલાઓ માટે જ નહીં પરંતુ બધાએ માટે એક મહાન પ્રેરણા છે। એવા સંઘર્ષો અને મહેનતો સાથે સાવિત્રીબાઈએ આગળ વધતી ગઈ, પણ જ્યારે મહાત્મા જ્યોતિબા ફૂલે એમની મૃત્યુ થઈ એના 7 વર્ષ પછી જ્યારે સાવિત્રીબાઈએ 66 વર્ષની હતી ત્યારે સંપૂર્ણ મહારાષ્ટ્રમાં એક પ્લેગ નામની બીમારી ફેલાઈ ગઈ અને આ બીમારીમાં સાવિત્રીબાઈએ જ્યારે લોકોની મદદ કરવા આગળ વધતી ગઈ ત્યારે 10 માર્ચ 1897માં પ્લેગના કારણે સાવિત્રીબાઈએ અંતિમ શ્વાસ લીધો। અંતમાં સાવિત્રીબાઈ, હું તમને એ જ કહીશ કે તમારું જીવન અમારી પ્રેરણા હતી, તમારા આદર્શો અમારા માર્ગદર્શક હતા અને આ માટે જ આજે સંપૂર્ણ ભારત તમારા સંઘર્ષોનો ગીત ગાતા અને એની સાથે હું મારી વાણીને વિરામ દઈશ। જય હિન્દ, જય ભારત, ધન્યવાદ।